હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. હા એટલે ચાંદમાં જાઉં છું મમ્મીને. હા ચાલો તો જો મમ્મી વયા ગયા છે મેરેજમાં, મમ્મી ને પપ્પા બે. એટલે હેલો ગાઈસ, બપોરના વાગી ગયા છે 11:30. ચાલો તો આપણે નીચે જવાનું છે, કામ કરવા માટે બેસવાનું છે. તો મમ્મીને ઈ તો હજી મેરેજમાંથી કઈ આવ્યા નથી. તો સાંજના વાગી ગયા છે 7 ને જો આપણે માતાજીના મસ્ત દીવાબત્તી કરી લીધા છે. ચાલો તો જો અમે આવી ગયા છીએ ગોલા ખાવા. અને જો બધા બેસ જો કોણ કહેતું તો મને ગોલો ન ભાવે, અને જો આ બીજો મંગાવ્યો છે હો. હેલો ફેમિલી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. તો સવારમાં જો મસ્ત મોર્નિંગ થઈ ગયું, નાસ્તા પાણી કરી લીધા છે. અને આજે તો મમ્મી જાય છે મેરેજમાં. તો જો અહીંયા તૈયાર થઈને બેસી ગયા છે ને નખ રંગે છે. લગ્નમાં જવું છે ને? હા એટલે ચાંદમાં જાઉં છું મમ્મીને. હા શું કામ છે? જો કીર્તન નીચેથી હાથ પાડવા માંડ્યો છે હવે. બોલ. હા હવે તું એવી રીતના દડેથી તો રેમાં રાખો. તાર કામ શું છે બીજું કા? તો જો મમ્મી તૈયાર થાય છે, નખરંગે છે, એ જાય છે મેરેજમાં. તો આજ તો મેરેજમાં જાનમાં જવાના છે મમ્મી. હા એટલે એ રીતનું છે. તો ચાલો આપણે આજ તો આપણે ઘરે એકલા છીએ તો કામ બામ કરવા મળી. તો ચાલો અહીંયા જો કપડાં સુકવવાના છે તો એ કરી નાખી, પહેલાં બધું કામ ફિનિશ કરી નાખી. અને તડકો પણ ફૂલ નીકળી ગયો છે. અને કીર્તન જો અહીંયા બેટ દડે રમવા મળ્યો છે. તું કોઈના કાચ બાજ ન ફોડતો, બીજું કંઈ નહીં. તાર રમવું હોય તો રમ, નકર જો કોઈનું કાચ ફૂટ્યો તો વારો તારો. તો ચાલો આપણે કામ ફિનિશ કરી લઈએ, પછી કન્ટિન્યુ પાછા કરીએ. હે હા આરાધ્યા રંગ્યા રાખતી હોય એટલે હુકાઈ ગઈ છે. એ એક હારી છે, આ હુકાઈ ગઈશ ને. હા તો એ બે કચરામાં જવા દે એટલે હાથમાં ન આવે પાછી. ફોટો નથી પાડો, વિડીયો લઉં છું. હા તો તમારો ફોટો હમણાં પાડી લો. હાલો વિડીયો બંધ કરું એટલે. તો ચાલો મમ્મી જો તૈયાર થઈ ગયા છે અને આવી ગયા છે તમને તેડવા મૂકવા હાટું. હાલો ચાલો તો જો મમ્મી વયા ગયા છે મેરેજમાં, મમ્મી ને પપ્પા બે. એટલે જો આપણે હવે ઘરે આરાધ્યા, કીર્તન ને અમે 4 જણા છીએ ઘરે. તો 4ની રસોઈ બનાવવાની છે. તો હવે કામ બધું પડ્યું છે. તો અડધું મમ્મી કરીને ગયા છે કપડાં ને એવું. તો એ રીતનું ચાલે છે. તો ચાલો હવે ફટાફટ એટલું કામ પડ્યું છે. જો વાસણ ને પોતા ને પડ્યું છે. તો ફટાફટ ફિનિશ કરી નાખી અને પછી બનાવવી રસોઈ. તો ચાલો પછી કન્ટિન્યુ કરી. હેલો ગાઈસ, બપોરના વાગી ગયા છે 11:30. અને આજે જો સ્કૂલે રજા છે તો આજે કઈ ઉતાવળ નથી કા. એટલે નિરાતે રસોઈ બનાવશું. અને પછી તારે નથી જવાનું, આરાધ્યા તો સ્કૂલે ગઈ છે પણ તારે પ્રવાસ ગયો છે એટલે રજા છે ને. વોટર પાર્કમાં ગયો છે ને. હા કીર્તનને આજ વોટર પાર્કમાં ગયો છે પ્રવાસ, એટલે સ્કૂલે એને એકને રજા છે અને આરાધ્યા ગઈ છે સ્કૂલે. જો રસોઈ આપણી ચાલુ થઈ ગઈ છે. બટેટાનું શાક બનાવ્યું છે ને ભાત બની ગયા છે. અને જો કેરીની કટકી ખાય છે અહીંયા. એ દરરોજ વાટકો ભરીને કેરીની કટકી કરું ને ત્યાં જો આપણે ખાઈ જઈએ, એમ કે બહુ મજા આવે મસાલાવાળી કેરી ખાવાની. અને દાળ ભાત હારે ને બધા હારે એટલી મજા આવે ને ખાવાની. તો જો કેરીની કટકી કરું છું અને રસોઈ બનાવવાનું ચાલુ છે. 11:30 થઈ ગયા છે. હવે રોટલી બાકી છે. અને બાને એ તો ગયા છે મેરેજમાં, એટલે એ તો આવવા જમીને આવશે. રોંઢે આવે કે રોંઢે જ આવશે, હવે બપોરે તો નહીં આવે. તો આપણે એટલા જ છીએ 4 એટલે રસોઈ બનાવું છું. જો ચાલો તો આપણે નીચે જવાનું છે, કામ કરવા માટે બેસવાનું છે. તો મમ્મીને એ તો હજી મેરેજમાંથી કંઈ આવ્યા નથી, કેમ કે હમણાં ફોન આવ્યો હતો તો એ હજી જાન આવી છે એમ કીધું હજી, એટલે રાત પડી જશે એવું લાગે છે. તો આપણે કામ કરવા બેસવાનું છે. તો જો આપણું કામ અહીંયા
હા શું કરેસ તું? શનિવારની ઓલી આવી છે ને પૂર્તિ? હા આ થોતું આ હાચું આ નો મળે ને હા એમાં આને જોટવી કરવાનું મળે ને એમાં આમ રાઈટ ઠીક કરવાનું. તું ઈ શીખે છો બેઠી બેઠી? થોતું, આ હાચું આ થોતું આ આછું ઠીક. મહેનત કરવાની એટલે બધું મળી જાય. આરાધ્યા ઈ બધું સાચું જ હોય પણ તને છે ને આવડવું જોવે. તો એક 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 તું વિચારીને કર ને એટલે બધું થઈ જાય. તો જો અહીંયા આરાધ્યા એનો મસ્તી ટાઈમ એન્જોય કરે છે કેમ કે રમે છે અને પૂર્તિ આવી છે તો એમાં જો એ બધું કરે છે. જોડકા ને એવું બધું હોય ને એટલે એ જોઈ બધું બેઠી બેઠી કરે છે. અને આપણે જો અહીંયા કામ કરવા બેઠા છીએ તો ધૂળ પણ એટલી આવી ગઈ છે, પવન છે આજ કોઈ ઓછો હશે, કાલ તો કેમ વાવાઝોડું હોય એ રીતનો પવન હતો. અને જો આપણે કામ કરવા અહીંયા બેસવાનું છે તો બેસી ગયા અને થોડું ઘણું કામ છે તો ફટાફટ ફિનિશ કરી લઈ. એટલે આરાધ્યા જો આજ ટ્યુશનમાં નથી ગઈ અને એ રીતને ચાલે. તો હોમવર્ક પણ હજી આરાધ્યાને બાકી છે તો હવે સાંજે કરીશ ને આરાધ્યા? તો સાંજે હું ઉપર જઈશ પછી હોમવર્ક કરશે કેમ કે એકલા ન બેહે એટલે એકલી નથી બેઠી. તો એ રીતને ચાલે છે. તો ચાલો પાછા કન્ટિન્યુ મમ્મી આવે એટલે કરીએ. તો સાંજના વાગી ગયા છે 7 ને જો આપણે માતાજીના મસ્ત દીવાબત્તી કરી લીધા છે, આરતી બારતી કરી લીધી છે અને હવે જઈએ ઉપર રસોઈ બનાવવા. તો જો ભગવાનને મસ્ત સેવા પૂજા કરી લીધી છે, દીવાબત્તી કરી લીધા કેમ કે 7 વાગી ગયા છે તો સાંજ દી આથમી ગયો છે. તો આપણે મસ્ત માતાજીના દર્શન કરી લીધા છે અને હવે રસોઈ બનાવવાની તૈયારી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે જઈશું રસોઈ બનાવવા માટે ઉપર કેમ કે મમ્મીને એને ફોન આવી ગયો છે કે અમારી રસોઈ બનાવવાની નથી તો એ આવશે લેટ, મોડા આવવાના છે. તો આપણે ખાલી એટલાની 4ની જ બનાવવાની છે. તો ચાલો આપણે રસોઈ બનાવવા માટે જઈએ હવે કિચનમાં. તો વિચારી થોડુંક કે શું બનાવશું હવે અત્યારે. તો રાત પડે અને એટલી ચિંતા કે રસોઈ શું બનાવવી. બપોરે તો દાળ ભાત હોય એટલે ગમે એ શાકભાજી હાલ્યું જાય. અત્યારને બહુ પ્રોબ્લેમ થાય એટલે એ રીતનું છે. તો ચાલો આપણે રસોઈ મંડી બનાવવા પછી કરી કન્ટિન્યુ પાછા. ચાલો તો જો અમે આવી ગયા છીએ ગોલા ખાવા અને જો બધા બેસી ગયા છે ગોલા ખાવા અને ઠંડો ઠંડો પવન મસ્ત આવે છે. ગોલાની મોજ લેવા ચાલો બધા. તો જો અમારો ગોલો આવી ગયો છે તો કોને કોને ભાવે છે તો આવી જાવ કા. અને હા ગોલો નથી ભાવતો જો રસ પી લીધો છે. ગોલો નહીં ગોલામાં નહીં રસમાં ખાવાનું કા બેટા? ગોલામાં હું ખાવું હોય નકરા બરફમાં? એટલે શેરડીનો રસ પી લીધો અને આપણને તો ગોળો બહુ જ ભાવે છે એટલે આપણે તો એ જ ખાવાનો હોય. ઉનાળો આવે એટલે આપણે વાટ જ જોતા હોય કે ઉનાળો આવે એટલે ગોલો ખાવા જવાનો એટલે મજા પડી જાય કા ખાવા મલાઈ. તો આવી જાવ ચાલો જેને જેને ભાવતો હોય ખાવા. જો કોણ કહેતું હતું મને ગોલો ન ભાવે અને જો આ બીજો મંગાવ્યો છે હો અને મંડ્યા છે ખાવા. પેલા કે મારે ગોલો નથી ખાવો ને રસ પીવો છે તો રસ પી આવ્યા ત્યાં જઈને અને પછી મન થઈ ગયું ગોલો ખાવાનું ચાખ્યો ને એટલે. ગોલો સારો હતો, મજા આવ્યો હતો. નકર કોઈ દી આમ તો સાચું ખાતા જ નથી. ફર્સ્ટ ટાઈમ અહીંયા ખાધો અને આઈટમ સારી હતી એટલે કીધું ભાઈ પહેલી વાર ટ્રાય કરી પણ બહુ મસ્ત ગોલા છે એટલે એને મન થઈ ગયું, ઈચ્છા થઈ ગઈ. નકર ગમે ત્યાં ખાવા જાય ને તો મને એકને જ ખવડાવે, કોઈ દી નો ચાખે. ખાધો પણ આ તો યાર આઈટમ સારી એટલે હા એટલે આજ બીજો પણ મંગાવી દીધો છે ને જો ગોલાની એન્જોય ચાલે છે. માર્કેટિંગ નથી હો ગોલાની. હે અરે અમે માર્કેટિંગ નથી કરતા આવ્યો. હા માર્કેટિંગ નથી કરતા, હવે તો ખાવા આવ્યા છીએ એન્જોય કરવા માટે કા કીર્તન? હા જરા આરાધ્યાને પણ મજા પડી ગઈ છે કા આરાધ્યા? હે ચાલો તો જો અમે આવી ગયા છીએ ઘરે ગોલા ખાઈને અને મમ્મીની પણ આવી ગયા છે. જો એને તેડીને વહી આવ્યા છીએ અમે. ઈ ગયા તા મેરેજમાં તો મજા આવી ગઈ ને મેરેજમાં? હા પરબારું ખાવું ને પરબારું કા. હા સવારના ગયા તા જો ત્યાં 10 વાગે આવ્યા. તો જો આરાધ્યા પણ અહીંયા જો જલસા કરે છે. આરાધ્યા હું ફોન ને લઈને ઘાણી કરે છો? હે ફોન મૂકી દઈ બગડી જાહે. અને ચાલો તો આજના વિડીયોનો એન્ડ હું અહીંયા જ કરું છું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. તો જય સ્વામિનારાયણ.